તો ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે। દેવુબેન જાદવ આજે પક્ષ પલટો કરવાના છે। પૂર્વ કોર્પોરેટર આવાસ કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હતા। 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે અને તેવામાં તેઓ આજે પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાવાના છે। ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે। દેવુબેન જાદવ આજે પક્ષ પલટો કરવાના છે। આવાસ કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હતા ત્યારે 6 વર્ષ માટે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિવ્યેશ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યેશ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 6 ના જે પૂર્વ કોર્પોરેટર છે અને જે વિવાદિત રહ્યા હતા ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવ, કે જેનું આવાસ કૌભાંડમાં નામ આવ્યું હતું અને તેમની જે સંડોવણી ખુલતા ભાજપ છે તેના દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા ભાજપ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેને લઈને તેમને ગઈકાલે જ્યારે કોંગ્રેસની રાજકોટમાં બેઠક મળી હતી ત્યારે પ્રદેશ કોંગ્રેસના જે પ્રમુખ છે તેના સાથે બેઠક લીધી। બેઠકમાં તેઓ તેમને મળ્યા હતા અને આજે સત્તાવાર રીતે તે કોંગ્રેસમાં જોડાશે તે પ્રકારનું તેમને જે માહિતી છે તે આપી હતી। ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ છે તેના દ્વારા જે આવા જે કૌભાંડમાં સામેલ હોય તેવા કોર્પોરેટરને સામેલ કરવામાં આવતા કોંગ્રેસની કામગીરી છે તેના ઉપર પણ સવાલ છે તે અત્યારે ઉઠી રહ્યા છે કે કોંગ્રેસ આ પ્રકારના જે કૌભાંડીઓ છે તેને સાચવશે કે નહીં તે સૌથી મહત્વની વાત છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।